વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક વિદ્યા સંકુલ દ્વારા ઓનલાઈન લેક્ચરનું આયોજન કરવામાં આવેલ છે. તો આ વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જિયોગ્રાફી વિષય અને ઇકોનોમિક્સ વિષયમાં વૃત્તાંશ આકૃતિ પૂછાય છે. બરાબર, વૃત્તાંશ આકૃતિ પૂછાય છે. ઇકોનોમિક્સમાં 5 માર્કમાં પૂછાય છે. ઇકોનોમિક્સમાં 5 માર્ક અને જિયોગ્રાફીમાં 6 માર્ક, એટલે કે 3 + 3. સવાલ નંબર 52 અને 53, આ બંને સવાલોની અંદર 3 માર્કમાં વૃત્તાંશ આકૃતિ પૂછાય છે. તો વૃત્તાંશ એટલે કે વર્તુળ. વૃત્તાંશ એટલે વર્તુળ. વર્તુળ એટલે કઈ રીતના હોય? આ રીતે ગોળ. બરાબર, એનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય? 360. એટલે કે વર્તુળનું કુલ ક્ષેત્રફળ 360. તેથી ચલનું કુલ મૂલ્ય 360 દ્વારા દર્શાવાય છે. એટલે કે પ્રત્યેક ચલનું કુલ મૂલ્ય 360 વડે દર્શાવાય છે. હમણાં તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. તો વૃત્તાંશ શોધવાની રીત અથવા તો સૂત્ર, તો વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. પેટા મૂલ્ય કુલ મૂલ્ય ગુણ્યા 360. તો હવે સૌ પ્રથમ જોઈએ 360 કઈ રીતે આવ્યું. તો કે એ શું દર્શાવે છે? તો કે વર્તુળનું કુલ ક્ષેત્રફળ. વર્તુળનું કુલ ક્ષેત્રફળ. અને કીધું ને આપણે પ્રત્યક્ષ મૂલ્યને કેમાં દર્શાવવાનું છે? 360માં દર્શાવવાનું છે. એટલા માટે એટલે યાદ રાખવાનું છે કે પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. તો હવે આપણને પ્રશ્ન થાય પેટા મૂલ્ય એટલે શું? તો કે તમને જે ઉદાહરણ આપ્યું છે અથવા તો જે તમને રકમ આપેલી છે એના તમે જે અંક છે એ પ્રત્યેક અંકને એક મૂલ્ય કહેવાય છે. જેમ કે ચોપડીનું મૂલ્ય 20, સ્ટેશનરીનું મૂલ્ય 5, ફોન, કોમ્પ્યુટર વગેરેનું મૂલ્ય 30, નાસ્તાનું મૂલ્ય 30, કપડાનું મૂલ્ય 15. તો દરેકનું મૂલ્ય કેટલું આવ્યું? પ્રત્યેકનું મૂલ્ય તો કે દરેકનું અલગ અલગ છે. તો કુલ મૂલ્ય ગણવા માટે તો કે બધાયનો સરવાળો કરો તમે. જેમ કે 20 છે, 5 છે, 30 છે, ફરી 30 છે અને 15 છે. એટલે કુલ કેટલું આવ્યું? 100. એક વસ્તુ ખાસ યાદ રાખજો, વૃત્તાંશ આકૃતિમાં કુલ મૂલ્ય ફરજિયાત કેટલું આવે? 100 આવે. કુલ મૂલ્ય ફરજિયાત કેટલું આવે? 100 આવે છે. તો હવે આપણે વૃત્તાંશ આકૃતિ દોરવાની શરૂઆત કરીએ. વર્તુળનું ક્ષેત્રફળ 360. વૃત્તાંશ શોધવાનું સૂત્ર તો કે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. તો સૌ પ્રથમ જોઈએ ચોપડીનું આપણે ચલના કુલ મૂલ્ય દર્શાવીએ તો ચોપડીનું તો કે પેટા મૂલ્ય કેટલું આવે? તો કે 20 છેદમાં કુલ મૂલ્ય 100 એને ગુણ્યા 360. સમજાણું? 20 કયું પેટા મૂલ્ય? તો 20. કુલ મૂલ્ય 100 અને 360 તો છે જ. બરાબર, તો કરીએ 20 ગુણ્યા 360 ભાગ્યા 100 બરાબર કેટલું આવ્યું? 72 મળે. બરાબર 72. એટલે ચોપડીનું પેટા મૂલ્ય કેટલું થાય? 72. તો એવી રીતે સ્ટેશનરીનું તો કેટલું છે? 0.5 ગુણ્યા 360 છેદમાં 100. ખૂબ સરળ. પેટા મૂલ્ય મૂકો, એની નીચે કુલ મૂલ્ય મૂકો અને એને ગુણ્યા 360 કરો. જે જવાબ આવે એ તમારું ચલનું કુલ મૂલ્ય થશે 360 ને બરાબર. એટલે કે 5 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે કે 18 આવશે. કેટલું આવે? 18. ત્યારબાદ કીધું છે ફોન, કોમ્પ્યુટર વગેરે. તો કેટલું છે? 30 છે. તો 30 ગુણ્યા 360 છેદમાં 100
તો આપણે કરીએ 30 ગુણ્યા 360 ભાગ્યા 100 તો કેટલું આવ્યું 108. ત્યારબાદ કીધું છે નાસ્તો, તો નાસ્તાનું પણ મૂલ્ય કેટલું છે પેટા મૂલ્ય 30 એને છેદમાં કુલ મૂલ્ય 100 એને ગુણ્યા 360 તો સેમ જ છે, તો જવાબ પણ શું આવવાનો સેમ જ 108. અને ત્યારબાદ કીધું છે કપડાં, કપડાનું મૂલ્ય છે પેટા મૂલ્ય 30 એને ગુણ્યા છેદમાં કુલ મૂલ્ય 100 ગુણ્યા 360 તો એનો જવાબ આવશે 15 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે કેટલું આવશે 54. તો આ તમારો એક પડાવ પૂરો થયો, એટલે કે એક સ્ટેપ પૂર્ણ થઈ. ફરી એકવાર પેટા મૂલ્ય લો, પેટા મૂલ્ય લખો એને ભાગ્યા કુલ મૂલ્ય એને ગુણ્યા 360. તો જો પેટા મૂલ્ય ગુણ્યા 360 ભાગ્યા 100 પણ કરી શકો, પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 પણ કરી શકો, અને આ રીતે પણ લખી શકો પેટા મૂલ્ય ગુણ્યા 360 ભાગ્યા 100. જો પેટા મૂલ્ય ગુણ્યા 360 ભાગ્યા 100. મેન વાત એ છે કે આ વસ્તુ સાથે 360 ને ગુણવાના છે બધાયમાં. અહીંયા બધે 360 ગુણ્યા 360 ગુણ્યા 360 ગુણ્યા 360 અને આ બધાને ભાગ્યા કેટલા આવશે 100 આવશે. હવે આ બધાયનો તમે સરવાળો કરશો તો તમને 360 મળશે. આનો સરવાળો કરો તો કેટલા મળે 100. જો 100 ન મળે તો રકમમાં ભૂલ છે એવું સમજવાનું. અને આનો સરવાળો કરો અને જો તમને 360 ન મળે, 360 જો ન મળે તો તમારી ગણતરીમાં ભૂલ કરી છે. તો શું કર્યું છે ગણતરીમાં ભૂલ કરી? તો કે 72 પ્લસ 18 પ્લસ 108 પ્લસ 108 પ્લસ 54 કેટલા આવ્યા જો 360 બતાવીશ ને? હા, તો તમારી ગણતરી કમ્પ્લીટ છે એવું અહીંયા આપણે કહી શકીએ. તો હવે આપણે વૃત્તાંશ આકૃતિ દોરવાની શરૂઆત કરીએ. તો તમે દરેક વિદ્યાર્થીઓ જાણો છો એમ કે વૃત્તાંશ આકૃતિ દોરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે તો એ તમને ખબર હોવી જોવે. જો એક આની જરૂર પડશે અર્ધગોળ, એક આ પરિકર અને એની સાથે પેન્સિલ, એક ફૂટ, એક રબર અને એક સંચો. આટલી વસ્તુની ફરજિયાત જરૂર પડે, બરાબર? તો જ તમે વૃત્તાંશ આકૃતિ દોરી શકો. જે ગોળ દોરો એ પરફેક્શન વાળું હોવું જોઈએ, તો જ તમારા માર્ક કમ્પ્લીટ થાય, બરાબર? તો હવે આમની શરૂઆત કરવાની છે ઘડિયાળના કાંટાની મારફત. કોની મારફત? ઘડિયાળના કાંટાની મારફત. તો આ ગોળ દોરાનું સૌ પ્રથમ ગોળ દોરી કાઢ્યું, પરિકરથી તમે ગોળ દોર્યું છે. હવે એનું જે કેન્દ્ર બિંદુ છે ત્યાં એક ટપકું કરવાનું છે, કેન્દ્ર બિંદુમાં ટપકું કરવાનું છે, બરાબર? અને તમારે જ્યાં 12 વાગે 12, બરાબર, એનું જે સેન્ટર થાય 12 વાગ્યાનું, 12 વાગે એટલે ખબર પડે ને? હા, તો એ સીધી લાઈન રાખીને એક તમારે લાઈન દોરવાની છે સૌ પ્રથમ આ રીતે. ક્યાં? અડધે સુધી. જો ત્યાં તમે ટપકું કર્યું છે ત્યાંથી તમારું ઉપરનું જે સેન્ટર થાય છે ત્યાં સુધી એક લાઈન, એટલે કે આ લાઈન તમારે દોરવાની છે, બરાબર? હવે પ્રથમ મૂલ્ય કેટલું આવ્યું ચોપડાનું? તો આવ્યું 72. બતાવીશ ને દરેક વિદ્યાર્થીઓ કેટલું આવ્યું 72. તો હવે તમારું જે આ અર્ધગોળ છે એને અહીંયા એક્ઝેક્ટ સીધી લાઈનમાં મૂકો. અહીંયા 0 આવવો જોઈએ. અહીંયા જે આ જો ચંદ્ર જેવું છે અર્ધગોળ અંદર, ત્યાંનું સેન્ટર પણ મળવું જોઈએ. અને કેટલાનો ખૂણો બનાવવાનો છે 72? તો 70 અહીંયા આપેલા છે, 70 અહીંયા આપેલા. 70 પછી કેટલા દોરા હાલવાનું છે? તો કે 2 દોરા. 70 પછી 2 દોરા એટલે કેટલા? 1 અને 2.
તો આ તમારું પ્રથમ ચોપડાનું મૂલ્ય તમને પ્રાપ્ત થયું. તો ત્યાં એ જે લીટી નાની અમથી દોરી છે, જો અહીંયા મેં એક આ ટપકું કર્યું છે, બરાબર, એની સાથે જે કેન્દ્ર બિંદુ છે અને એ તમારું ટપકું છે એ બંનેને જોડવાનું રહેશે. સીધી જ લાઈન થવી જોઈએ, નહીંતર કંઈક ભૂલ આવે, બરાબર. એટલે આ રીતે તમારું પ્રથમ, બરાબર, કેટલા ટકા છે એ, બરાબર, તો કે 20. કેટલા છે? 20. અંદર 20 લખી નાખવાના. પછી બીજા માપ વખતે હવે જે રીતે તમે અહીંયા પરિકર મૂક્યું હતું અર્ધગોળ, એ રીતે અહીંયા મૂકવાનું છે. 0થી શરૂ કરીને હવે કેટલું માપ છે? 18. તો 20માંથી 2 ઓછા, એટલે 1 અને 2. તો આ તમારું 18નું માપ. કેટલા આવે? 5. અહીંયા કેટલા છે? 5% છે ને. બીજી માહિતી કેટલા ટકાની છે? 5%ની છે, બરાબર. ત્યાર પછી હવે એ જ પરિકર આ તમારે છે, પહેલાં તમે અહીંયા મૂક્યું, પછી બીજી લાઈને મૂક્યું. હવે કઈ લાઈને મૂકવાનું? ત્રીજી લાઈને. જો આમાં ભૂલ ન થાય, નહીંતર તમારો આખો દાખલો ખોટો પડશે. કેટલું છે? 108. તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને અહીંયા 100. પછી 1, 2, 3, 4 ને 5, 6, 7 ને 8. 8 પછી 108 કમ્પ્લીટ. તો આ તમારા 108 વાળો ખૂણાનું માપ. એટલે કેટલા ટકા થયું? તો કે 30%. હવે ક્યાં મૂકવાનું? અહીંયા મૂકવાનું ને? નહીં. તો કે અહીંયા? તો ન્યાય નહીં. ક્યાં મૂકવાનું છે? અહીંયા મૂકવાનું છે. હવે કેટલું છે? એમાં પણ 108. બીજી વાર પણ 108. આ પણ 30%. ત્યારબાદ કેટલું વધ્યું? 54. તો તમે અહીંયા જે અર્ધગોળ મૂકો અને જો 54 વધે તો તમે આકૃતિ સાચી દોરી છે એવું તમારું પાક્કું થાય. જો આ 50, પછી અહીંયા 55 ને એની આંચપા કેટલું આવ્યું? 54. તો જ તમારી આકૃતિ સાચી, નહીંતર તમારી આકૃતિ ખોટી છે. હવે એટલે આ કેટલા ટકા છે? 15%. હવે આ રીતે આપણે દર્શાવીએ છીએ ને 1, 2, 3, 4 ને 5. એટલે 5 બોક્સ બનાવવાના. 1, 2, 3, 4 અને 5. તો પહેલું ચોપડા, બીજી વાત છે સ્ટેશનરી, ત્રીજી વાત છે ફોન અને કોમ્પ્યુટર, અને ત્યારબાદ નાસ્તો, અને ત્યારબાદ કપડાં. તો આ બ્લેન્ક રાખું છું. આમાં હું આ રીતે આડી લાઈન કરું છું, ત્યારબાદ આ રીતે ટપકા, ત્યારબાદ ઊભા ટપકા, અને આમાં પ્લસની નિશાની. આ બ્લેન્ક અહીંયા આ રીતે
અહીંયા આ રીતે ટપકા, અહીંયા આ રીતે ઊભા ટપકા, મારે આમાં સમય બગાડવો નથી એટલે હું આવી રીતે ગબડ ગાબડ દોરું છું. તમારે વ્યવસ્થિત દોરવાના રહેશે. અહીંયા પ્લસ, અહીંયા લખી નાખવાનું વૃત્તાંશ આકૃતિ અથવા વર્તુળ આકૃતિ. જો આ તમારો દાખલો પૂરો થઈ ગયો ભાઈ. 3 માર્ક તમને મળી જાય. પહેલી ગણતરી આટલી કરવાની છે અને બીજી આ રીતે આકૃતિ દોરવાની છે. હવે તમને હું શીખવાડું છું સહેલી રીતે આકૃતિ દોરવાની. કઈ રીતે? આનથી આ તો તમને થોડુંક અઘરું લાગ્યું હશે. હવે સહેલી રીતે આકૃતિ દોરતા શીખવાડું. આનો આ જ દાખલો, બરોબર? આખું ગોળ લેવાનું. કેવું ગોળ લેવાનું? પૂર્ણ ગોળ લેવાનું. કેવું? પૂર્ણ ગોળ. આ જે છે આને અર્ધ ગોળ કહેવાય. આ પૂર્ણ ગોળ છે. પૂર્ણ ગોળ લ્યો, બરોબર? આ રીતે અહીંયા 0 આવે એ રીતે ઉપર 0 બતાવીશ ને દરેક વિદ્યાર્થીઓને. ઉપર 0, બરોબર? અહીંયા પેન્સિલ લ્યો અને અહીંયા એક અંદર હોલ પાડી દો સેન્ટરમાં. ત્યાં એક આવી રીતે ટપકું કરી નાખો. જો આ ટપકું બતાય છે, આ રીતે એક ટપકું કરી નાખો સેન્ટરમાં. એ સેન્ટર પાછું મેળવી લેજો. આ થઈ ગયું. હવે કાંઈ નથી કરવાનું. તમારે આ સેન્ટરનું ટપકું કરો સૌ પ્રથમ અને આખું ગોળ દોરી નાખવાની ફરતે ફરતું એમનું. અને સૌ પ્રથમ અહીંયા જ્યાં 0 આવે છે 0 ત્યાં એક આવી લાઈન કરી નાખો ઊભી. સૌ પ્રથમ સેન્ટરમાં એક ટપકું કરો, પછી આખું ગોળ દોરી નાખો અને ત્યારબાદ અહીંયા જ્યાં 0 આવે છે, જો 0 બતાવીશ ને દરેક વિદ્યાર્થીઓને, જ્યાં 0 છે તેની ઉપર એક નાનું એવું ટપકું કરી નાખો. પછી તેની જમણી બાજુ ઘડિયાળનો કાંટો, જો ઘડિયાળ આ રીતે ચાલે, જોઈ શકો, તમારી ઘડિયાળ હોય ઘરે તો જોઈ શકો છો. એ રીતે તમારે ચાલવાનું. સૌ પ્રથમ કેટલું માપ કીધું છે? તો કે 72નું કીધું છે. તો 72 ક્યાં આવે? 70 ને 2 72, એટલે એક ટપકું અહીંયા કરી નાખો. હવે 72 પ્લસ 18, 72 પ્લસ 18 એટલે કે 72 પ્લસ 18 એટલે કેટલા આવ્યા? 90. તો 90નો ખૂણો ક્યાં બને છે? તો કે અહીંયા બને છે. તો ત્યાં એક ટપકું કરો. 90 પ્લસ 108 તો કેટલા આવ્યા? 198. તો કે 200માંથી હું 2 બાદ કરું, 1 અને 2 એટલે કેટલા મળે મને? 98 મળે, બરાબર? 198. હવે 198 પ્લસ 108 તો 306. કેટલા આવ્યા? 306 એટલે કે અહીંયા 305 ને 1 અહીંયા 6. ત્યારબાદ 306 પ્લસ 54 એટલે કેટલા આવ્યા? 360. અહીંયા પૂરું થાય. ફરી એકવાર તમને સમજાવું શું કરવાનું છે આમાં. તો સૌ પ્રથમ 72નો ખૂણો મેળવી લો. 72ની અંદર પછીનો જે માપ મળે છે તમને, કેટલું મળે છે? 18 મળે છે. પછીનું માપ કેટલું મળે? 18. એટલે કે 72 પ્લસ 18 કરો એટલે કેટલા આવ્યા? 90 આવ્યા. તો અહીંયા 90 એ ટપકું કરો ભાઈ. પછી 90 પ્લસ એની પછી જે માપ મળે છે એમાં 90માં એ પ્લસ કરો. 90 પ્લસ 108 તો કેટલા આવ્યા? 198 આવ્યા. તો 198 એ માપ કરો અહીંયા. 198 પ્લસ કેટલા છે પછીનું માપ? 108. તો 108 કરો ભાઈ એટલે કેટલા આવ્યા? 306. તો 306 એ માપ કરો ભાઈ. 306 પ્લસ પછી કેટલા છે?
54 છે તો 54 માફ કરો, છેલ્લે કેટલા આવી જવાના? 360 આવી જવાના. આ પૂર્ણ ગોળ લઈ લો. હવે સૌ પ્રથમ 0 વાળી લાઈન ગાળી નાખો. 0 અને જે વચ્ચેનું કેન્દ્ર છે ત્યાં 0 અને વચ્ચેનું કેન્દ્રની લાઈન ગળાઈ ગઈ. ત્યારબાદ પ્રથમ જે આપણને કેટલાનો ખૂણો મળ્યો? 72નો ખૂણો, એ બંનેને જોડી દો. ત્યારબાદ 90, તો 90 ને જોડી દો. ત્યારબાદ 198 મળ્યા, તો 198 અને કેન્દ્રને જોડી દો. ત્યારબાદ 306 મળ્યા, 306 અને કેન્દ્રને જોડી દો. અને ત્યારબાદ તો આ છે જ તમારી પાસે, તો અહીંયા આવે કેટલા હતા? 20, અહીંયા 5, અહીંયા 30, અહીંયા 30 અને અહીંયા 15. હવે બંને આકૃતિ જોઈ લો, સમાન થાય છે કે નહીં? જુઓ ભાઈ, સેમ જ છે. 20 આ ગોળ મોટું છે, આ ગોળ થોડું નાનું છે. બાકી જો એક જ સરખી છે. અહીંયા 5નો ખૂણો આ રીતે જ બને. અહીંયા 20, અહીંયા 30, અહીંયા 30, અહીંયા 15. કઈ સહેલી પડી? પૂર્ણ ગોળ કે અર્ધગોળ? બરોબર, પૂર્ણ ગોળમાં તમને સરળતાથી ઝડપથી થશે. હજી એક આકૃતિ આપણે જોઈ લઈએ બંને રીતે. બરોબર છે, આપણે એક રીતે નહીં, બંને રીતે જોઈ લઈએ. સૌ પ્રથમ દાખલા નંબર 4 પછીનો 2, તો કે વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુ આયાતોમાં ટકાવારી હિસ્સો, કે વિદેશમાંથી જ ભારત જે વસ્તુની આયાત કરે છે એનો ટકાવારી હિસ્સો આપણે અહીંયા દર્શાવ્યો છે. તો વૃત્તાંશનું સૂત્ર તમે જાણો છો તે પ્રમાણે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. તો કુલ મૂલ્ય જોઈ લઈએ પહેલાં આપણે. 59 પ્લસ 16 પ્લસ 8 પ્લસ 7 પ્લસ 6 પ્લસ 2 પ્લસ 2, કુલ કેટલું થઈ ગયું? 100 થઈ ગયું. 100 છે એટલે રકમ યોગ્ય છે એવું કહી શકીએ. તો સૌ પ્રથમ જોઈએ એશિયામાં કુલ પેટા મૂલ્ય કેટલું છે? 59 ગુણ્યા 360 છેદમાં 100, એટલે 59 ગુણ્યા 360 ભાગ્યા 59 ગુણ્યા 360 ભાગ્યા 100, એટલે કેટલું આવ્યું? 212.4. ત્યાર પછી બીજી વાત છે યુરોપની વાત કરીએ તો 16 ગુણ્યા 360 છેદમાં 100, 16 ગુણ્યા 360 ભાગ્યા 100, તો કે 57.6. ત્યારબાદ આફ્રિકામાં 8 ગુણ્યા 360 છેદમાં 100. તો આફ્રિકાની વાત કરીએ 8 ગુણ્યા 360 ભાગ્યા 100, તો કેટલું આવે? 28.8. ત્યારબાદ યુરોપ, આફ્રિકા, લેટિન અમેરિકાવાળા 7 ગુણ્યા 360 ભાગ્યા 100, 7 ગુણ્યા 360 ભાગ્યા 100, તો 25.2. ત્યાર પછી 6 ગુણ્યા 360 ભાગ્યા 100, નોર્થ અમેરિકા 6 ગુણ્યા 360 ભાગ્યા 100, એટલે 21.6. ત્યારબાદ CIS 2 ગુણ્યા 360 છેદમાં 100, અને ત્યારબાદ છે અન્ય. તો અન્યનું અહીંયા ગણતરી બંનેની સેમ જ છે, બરાબર, એટલે બંનેના હું લખી નાખું છું. 2 ગુણ્યા 360 ભાગ્યા 100, 7.2 અને 7.2. જો તમારે 2 ગુણ્યા 360 ભાગ્યા 100 ન કરવું હોય તો ડાયરેક્ટ 2 ગુણ્યા 3.6 કરી નાખો. 2 ગુણ્યા 3.6 એટલે તમારો જવાબ મળી જાય. એવી રીતે સમજી લો 59 છે, 59 ગુણ્યા 3.6 કરો એટલે તમારો જવાબ મળી જાય. આખી પ્રોસેસ કરવી હોય તોય વાંધો નહીં,
તો હવે આ તમારો જવાબ એશિયા 212.4 212.4 આવો સરવાળો મારી જોઈએ. ત્યારબાદ યુરોપ 57.6 બરાબર. ત્યારબાદ આફ્રિકા 28.8. ત્યારબાદ લેટિન અમેરિકા 25.2. ત્યારબાદ નોર્થ અમેરિકા 21.6. ત્યારબાદ સીઆઈએ 7.2 અને ત્યારબાદ અન્ય 7.2. કુલ 360 આવી ગયું. તો કે હા, તો તમારી ગણતરી સાચી છે, નહીંતર તમારી ગણતરી ખોટી છે. બરાબર. તો હવે આપણે સૌ પ્રથમ અર્ધવર્તુળથી વૃત્તાંશ આકૃતિ તૈયાર કરીએ. આ તમારું કેન્દ્ર છે. મેં તમને પહેલાં પણ કીધું હતું અને હજી કહું છું કે કેન્દ્રથી જે તમારું સીધી લાઈન થતી હોય, બરાબર, કેન્દ્રમાંથી જે સીધી લાઈન થતી હોય એ તમારો જીરોનું માપ લઈને તમારે સૌ પ્રથમ લાઈન ગાળવાની રહેશે. એટલે આ જીરો. બરાબર. હવે પરિકર ક્યાં મૂકવાનું છે? જમણી બાજુ જીરોનું માપ રાખીને. સૌ પ્રથમ કેટલાનો ખૂણો છે? 212.4. કેટલું? 212.4. તો અહીંયા કેટલું આવ્યું? 180. કેટલું આવ્યું? 180. તો ઘટે હારું. આમાં તો 180 જ છે કુલ. તો હવે પરિકરને અહીંયા લઈ લો ભાઈ. કેટલા લીધા? અહીંયા 180 લઈ લીધા ને તમે, બરોબર. 212 માંથી 180 તમે અહીંયા લઈ લીધા. એટલે હવે આ બાજુ કેટલા હાલવાના છે? 58 હાલવાના છે. એટલે અહીંયા તમારું માપ આવશે. બરોબર. ત્યાર પછી કેટલા છે? હવે આ લાઈન દોરવી પડશે ને ભાઈ, 58 વાળી, 58.8 વાળી. હવે પરિકર ક્યાં રાખવાનું છે પહેલા? અહીંયા અર્ધગોળ, સોરી. કેટલું માપ છે? તો કે 57.6. તો કે 50, 51, 52, 53, 54, 55 ને 57.6. તો આ 57.6 થયું. એ અને કેન્દ્ર બિંદુને જોડી દો. હવે પરિકર અહીંયા રાખો. 57.6 થી આગળ વાત કરીએ તો 28.8, 20, 21, 22, 23, 24, 25, 26, 28. 28.2 કેન્દ્ર બિંદુમાંથી આ માપને જોડી દો. ત્યારબાદ 21.6, 20 ને 1, 21, 2 દોરા આગળ, 21.6. ત્યારબાદ 7.2. તો કે 10 માંથી 3 બાદ કરું, 1, 2, 3, એટલે અહીંયા 1, 2, 3. એટલે આ કુલ આવ્યું 59. ત્યારબાદ 16, 8, સોરી, હા,
અહીંયા ભૂલ થઈ છે બાદ બાકી કરવામાં. અહીંયા 32 લગીને જ જવાનું હતું, બરાબર. એટલે 30 ને 2 32. આ 59 વાળું માપ હવે કમ્પ્લીટ થયું. ત્યારબાદ કીધું છે 57.6 એટલે 50, 51, 52, 53, 54, 55, 56, 57, બરાબર. ત્યારબાદ 28.30 માંથી 2 બાદ કરું, 1 અને 2 એટલે 28.8. ત્યારબાદ 25.2 20, આ 25, આ મોટી લાઈન થોડીક છે, 25 થી 2 દોરા ઉપર 25.2. ત્યારબાદ 21.6. જો એ માપ તો લગભગ બધા બરાબર જ આવે, પણ એક આ ગણતરીમાં ભૂલ થઈ ગઈ હતી. અને ત્યારબાદ 7.2 એટલે આ 2, આ 2, આ 6, આ 7, આ 8, આ 16 અને આ 59. આ રીતે અહીંયા તમારે બોક્સ દોરીને લખી નાખવાનું કે યુરોપ, આફ્રિકા, બરાબર, એશિયા, યુરોપ, આફ્રિકા, લેટિન, નોર્થ, CIS અને અન્ય જે ડિઝાઇન રાખ્યું હોય આમાં તમે રાખી શકો. હવે આપણે પૂર્ણ ગોળ દ્વારા દોરીએ, બરાબર. તો પૂર્ણ ગોળમાં સૌ પ્રથમ શું કરવાનું છે, તો કે તમારું જે પૂર્ણ ગોળનું સેન્ટર છે એનું એક કેન્દ્ર લેવાનું. સૌ પ્રથમ કામગીરી કરવાની કે એનું કેન્દ્ર, બરાબર. આ તમારું કેન્દ્ર તૈયાર થઈ ગયું. હવે શું કરવાનું બીજું, તો કે ત્યારબાદ વર્તુળ, પૂર્ણ વર્તુળ દોરી નાખવાનું, આખો ગોળ આની ઉપર જ. હવે ત્યારબાદ અહીંયા એક ટપકું 0 એ કરી નાખવાનું, બરાબર. હવે સૌ પ્રથમ શું છે, 212.4. તો તમે જુઓ અહીંયા 200, આ 200, 210, 11 અને 12, બરાબર. 12 પછી 4 દોરાવા હાલવાનું, 212.4. 212.4 વત્તા કેટલા છે, 212.4 વત્તા 57.6 તો કુલ કેટલા આવ્યા, 270. તો જુઓ અહીંયા 260, 270 એક ટપકું કરી નાખો. ત્યારબાદ 270 પ્લસ 28.8, 28.8 એટલે કે 298.8. તો કે 290 અને 300, 299, 298.8 એટલે કે 300 ને 299ની નજીકમાં એક ટપકું. ત્યારબાદ એની અંદર 25.2 નાખું એટલે 324, 320, 21, 22, 23, 24. અને ત્યારબાદ એની અંદર 21.6 નાખું, 21.6 એટલે 345.6 એટલે કે 40, 340, 341, 342, 343, 44, 45.6 એટલે ઉપર 2 દોરા.
અને ત્યારબાદ 7.2 એટલે 352.8 એટલે કે 50, 51, 52ના 2 દોરા. આ તમારો માપ બધા તૈયાર થઈ ગયા. હવે બધાને કેન્દ્રમાંથી તમારે જોડવાના રહ્યા. એટલે કે સૌ પ્રથમ 0, ઘડિયાળની દિશા તરફ આવો એટલે સૌ પ્રથમ જે માપ આવે છે એ 59% આવે છે, અથવા તો 212.4. આ 59%. આ 270. %8, 7%, 6% અને 2%. એટલે 59%, 16%, 8%, 7%, 6%, 2% અને 2%. અહીંયા પણ તમને હું હજી એકવાર કહું છું, આ રીતે તમારે બોક્સ દોરવાના રહેશે કે અહીંયા એશિયા, યુરોપ, આફ્રિકા, લેટિન અમેરિકા, નોર્થ અમેરિકા, CIS અને અન્ય એમાં જે ડિઝાઇન રાખ્યું હોય એ અહીંયા વૃત્તાંશ આકૃતિ. બરાબર. તો આ તમારી આકૃતિ તમને હવે જે અર્ધગોળથી ફાવે, બરાબર, અર્ધગોળથી આકૃતિ ફાવે તો અર્ધગોળથી દોરજો, પૂર્ણગોળથી ફાવે તો પૂર્ણગોળથી. પેન્સિલ અને ફૂટનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર. ક્યાંય તમારે બીજું પેન કેવું વાપરવાનું નથી. આ ગણતરી કરવામાં પેન વાપરો તો ચાલે. બરાબર. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અને વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની છે.